થોડા સમય પહેલાં બાયોમેડિકલ વેસ્ટ રૂલ અંતર્ગત એક ઇન્સ્પેક્શન કરવામાં આવેલું અને એમાં જે ક્ષતિઓ જણાયેલી એ અન્વયે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ડાયરેક્શન ઇસ્યુ કરવામાં આવેલા હતા એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ બાયોમેડિકલ વેસ્ટ રૂલ અંતર્ગત. અને એમાં તેઓને લગભગ 1,51,000 જેટલી એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશન અને 1 લાખ જેટલી બેંક ગેરંટી તેઓ પાસેથી લેવામાં આવી છે. તેઓની જે ડાયરેક્શન ઇસ્યુ કર્યા હતા એની રિવોકેશનની અરજીના ભાગરૂપે. અને એમની જે કમ્પ્લાયન્સ કરવાની જે બાંહેધરીને બધું આપ્યું છે તેના આધારે અત્યારે હાલમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તેઓને રિવોકેશન કરવામાં આવેલું છે એમનો ઓર્ડરનું. હાલમાં તો એ લોકો જે બાંહેધરી આપેલી છે અને ફરીથી જે પણ કંઈ ક્ષતિઓ જણાયેલી હતી એ અત્રેની કચેરી દ્વારા તેને ચકાસણી કરી અને હાલમાં એના આધારે આ જે રિવોકેશન આપવામાં આવેલું છે દંડ લઈને. અને ફરીથી સામાન્ય રીતે હોસ્પિટલો હોય એ આવી રીતે જો કોઈ એને ડાયરેક્શન કે હુકમ થયેલો હોય તો અમે એનું સમયાંતરે ચકાસણી કરતા હોય છે. નેક્સ્ટ 3 મહિનામાં ફરીથી એની ચકાસણી કરી લેતા હોય છે કે લોકો દ્વારા જે તે રૂલ્સનું પાલન કરી રહ્યા છે કે નહીં તે બાબત.